સુરતના સચિન વિસ્તારમાં થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો છે। પોલીસને સફળતા મળી છે। હત્યા કરનાર તમામ આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને ગુનાને અંજામ આપનારી જગ્યા પર લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું। સુરત શહેર જાણે ક્રાઇમ સિટી બની રહ્યું હોય તેવું લાગી રહ્યું છે। એક પછી એક હત્યા અને લૂંટના બનાવ સતત વધી રહ્યા છે। ત્યારે થોડાક દિવસ પહેલા સુરતના સચિન વિસ્તારમાં એક હત્યાનો બનાવ બન્યો હતો, જેમાં બિપિન ઉર્ફે કાળુ નામના યુવક પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો હતો। જો કે તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું। હાલ તો પોલીસે હત્યારાઓને ગણતરીના દિવસોમાં તમામ આરોપીની ધરપકડ કરી લીધી છે। એટલું જ નહીં, પકડાયેલા તમામ આરોપીઓને જે જગ્યાએ હત્યાની ઘટનાને અંજામ આપ્યો હતો તે જગ્યા ઉપર લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું। સુરત શહેરમાં ગુનાખોરીનો ગ્રાફ સતત વધી રહ્યો છે। એક પછી એક હત્યાના બનાવો બની રહ્યા છે, ત્યારે સુરત પોલીસ પણ સતર્ક બની આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી રહી છે। સચિન પોલીસ સ્ટેશન ખાતે એક વિપિન ઉર્ફે કાળુ મદનસિંહ કરીને વ્યક્તિ હતા, એના મર્ડરનો બનાવ બન્યો હતો, જેમાં આજરોજ પકડાયેલા આરોપીઓ, જેમાંથી એક આરોપી જે બાળકિશોર હતા, એને બાળ અદાલતમાં રજૂ કરી દેવામાં આવેલ છે। બાકીના જે આરોપીઓ હતા, જેને તુરંત બધા આરોપીઓને સચિન પોલીસે મહેનત કરી પકડી પાડેલ છે અને એમના જે રિકન્સ્ટ્રક્શન પંચનામું જે પુરાવાના ભાગરૂપે લેવાનું હતું, તેના આજ કાર્યવાહી અત્યારે કરી લેવામાં આવેલા છે। જેમાં જે આપ જોઈ શકો છો 4 આરોપી અત્યારે કઈ રીતે બનાવને અંજામ આપ્યો હતો એના એ રીતે સ્થળ ઉપર લાવીને પંચનામું કરવામાં આવે છે, પંચનામું રાખીને, અને એ સાથેનું ઈ સાક્ષ્યમાં પણ ડિજિટલ એવિડન્સ લઈ લેવામાં આવેલા છે। મુખ્ય કારણ એવું છે, જે બિપિન જે હતો એને, અને જે આમાં બાળકિશોર જે છે એને જે કહેવાય કે ભાઈ બોલાચાલી અને ઝઘડો થયો હતો। એનું પાછળનું કારણ એવું હતું કે એમના મોબાઈલ ચોરીની શંકા આધારે 2 જણાને બોલચાલ થયા હતા, પણ બોલચાલ ના જે કહેવાય કે ભાઈ દાજ રાખી જે આરોપી હતા એને એના ભાઈ કઝિન છે રજીક કરીને, અને એના મિત્રો ને બોલાવવામાં આવ્યા, જાણ કરવામાં આવી કે ભાઈ આપણે આવી રીતે ઝઘડો થયો છે। એમાં આ બધા યંગસ્ટર, એક આપણે જોઈ શકાય છે 17 વર્ષથી લઈને 25 વર્ષના એજ ગ્રુપના યંગસ્ટર આ ગુનામાં સામેલ છે, અને એ લોકો એકત્રિત થઈને આ રીતે સામેવાળા વ્યક્તિને જે હુમલો કરી અને મૃત્યુ નિપજાવેલા હતા, એ રીતનો બનાવ છે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।